રાજ્યમાં શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ મંડળો અધિવેશનના નામે માત્ર તાઇફા કરતા હોવાનો સંચાલક મંડળ આરોપ લગાવી રહ્યું છે। આચાર્ય, શિક્ષક સહિતના કર્મચારીઓના અધિવેશનમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે મળતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, કારણ કે શિક્ષણના ભોગે અધિવેશનમાં ભાગ લેનાર કર્મચારીઓનો ખર્ચ સ્કૂલે ભોગવવાનો થાય છે તેવો આરોપ લગાવ્યો। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની સુવિધા માટે મળતી ગ્રાન્ટનું શિક્ષકો અને કર્મચારીઓના અધિવેશન પાછળ આંધણ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો। જિલ્લા કક્ષાના અધિવેશન જિલ્લામાં રાખવાના બદલે 500 થી 600 કિલોમીટર દૂર રાખવામાં આવતું હોવાથી 2 દિવસના અધિવેશન માટે 4 દિવસની રજા પાડવી પડે છે। આ મુદ્દે સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અધિવેશન માટેનો ખર્ચ કર્મચારીઓને ચૂકવવાની જોગવાઈ રદ કરવાની માંગ કરી છે। આચાર્ય જિલ્લા રાજ્ય અધિવેશનમાં જાય એટલે તેમને જિલ્લા અધિવેશન માટે 1500 થી 2000 આપવામાં આવે છે અને રાજ્ય કક્ષાના અધિવેશનમાં જાય ત્યારે 3300 આપવામાં આવે છે। આમ આચાર્યને બંને અધિવેશનના મળી કુલ 5300 ચૂકવવા પડે છે। 3 શિક્ષક જિલ્લા અધિવેશનમાં જાય ત્યારે એક શિક્ષક દીઠ 1000 રૂપિયા ગણાતા હોય છે। આમ 3 શિક્ષકના 3000 જિલ્લા અધિવેશન માટે ચૂકવવાના થાય છે, જ્યારે રાજ્ય અધિવેશન માટે પ્રત્યેકના 1500 મુજબ 4500 ચૂકવવા પડે છે।